જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઈસ્ટ અને વેસ્ટ બંને સાઈડે લગભગ 580 સ્ક્વેર મીટર એરિયામાં સમગ્ર અમદાવાદ હોરિજિન્ટલ ને હવે તો વર્ટિકલ ડેવલપમેન્ટ અમદાવાદ મહાનગરની 40 સ્ટોરીઝ 30 સ્ટોરીઝ બિલ્ડિંગો ડેવલપ થઈ રહી છે. તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની વાત કરવામાં આવે તો ખાસ કરીને ડ્રિંકિંગ વોટર, ભાઈ નર્મદાનું પાણી ગુજરાતને મળવા માટે એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે વડાપ્રધાન અહીં મુખ્યમંત્રી હતા ત્યારે આંદોલન કરવું પડ્યું હતું. અહીં બેઠેલા ઘણા લોકોને ખ્યાલ હશે, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 3 દિવસના ઉપવાસ પર બેઠા હતા. પરંતુ વડાપ્રધાન બન્યા પછી 14મા દિવસે એમને સાઇન કરી અને ડેમના દરવાજા નખાયા. એને પરિણામે આજે સમગ્ર અમદાવાદ અને ગુજરાત નર્મદાનું શુદ્ધ પાણી ફ્લોરાઇડ વગરનું, આપણે ગ્રાઉન્ડ લેવલ જોઈએ તો 1700 થી 1800 ટીડીએસ પાણી છે, ટીડીએસ વાળું પાણી છે. આ પાણી પીતા હતા. પરંતુ માનનીય પ્રધાનમંત્રી થતાની સાથે જ ગુજરાતને નર્મદાના નીર આજે ઘરે ઘરે પહોંચવા લાગ્યા છે. મહાનગરપાલિકા પણ તેના આયોજનની અંદર ત્વરિત રીતે પગલાં ભરી રહી છે. અમારે જાસપુર ખાતે હોય ત્યાં આગળ લગભગ 600+400 MLT નો નર્મદાનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. કોતરપુર ખાતે હોય, રાસકા હોય, આ એક જ સિટી એવું છે કે જેને 4 સોર્સ અવેલેબલ છે. નર્મદાના પાણીના અલગ અલગ જગ્યાએથી આપણે વાત કરીએ, ટેપ વોટરની જરૂરિયાત ઓછી પડતી હોય છે. હાલનું જે અમારું આયોજન છે, અત્યારની વસ્તીમાં અમારે 1640 MLT પાણીની જરૂરિયાત સામે અમે 100 MLT સરપ્લસ છે, 1740 નું છે. અને અત્યારે આયોજન આવતા વર્ષે અમે 2040 સુધીનું આયોજન, લગભગ 2100 MLT નું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી ઘરે ઘરે શુદ્ધ પહોંચે એ માટેનું આયોજન પૂરું કરવામાં આવેલું છે. હવે જે રીતે નર્મદાનું પાણી પહોંચશે એ જ રીતે ડ્રેનેજ સિસ્ટમ નો પણ અમે એની સાથે તબક્કાવાર ડેવલપમેન્ટ, નવી ટીપી આવતી રહે છે. એ ટીપીની અંદર નર્મદાની આપણે વાત કરીએ કે લાઈન નાખવાની શરૂઆત હોય, વોટર ડિસ્ટ્રીબ્યુશન નાખવાના હોય, તદ ઉપરાંત FTP પ્લાન્ટોની પણ. તો એ રીતે બંને બાજુ ઈસ્ટ અને વેસ્ટ બંનેમાં આપણે વાત કરીએ કે ઈસ્ટર્ન ટ્રંક લાઈન અને વેસ્ટર્ન ટ્રંક લાઈન, આ બંનેનું હાલમાં કામ ચાલુ છે. અને લગભગ બંને આગામી મે 2025 સુધીમાં વેસ્ટર્ન ટ્રંક લાઈનનું કામ પૂરું થશે. એવી જ રીતે ઈસ્ટર્ન, અમે અમદાવાદનો સમતોલ વિકાસ થાય, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની કોઈ ભેદરેખા રહે નહીં, એ રીતે બંને બાજુનો વિકાસ હાલમાં બંને ટ્રંક લાઈનનું કામ ચાલુ છે. એ ટ્રંક લાઈન પણ આપણે વાત કરીએ કે નખાઈ જશે તો તેને પરિણામે આપણે વાત કરીએ કે ચોમાસા દરમિયાન ઘણીવાર વોટર લોગિંગના ઇસ્યુ પણ થતા હોય છે. આ જે પાણી છે ડ્રેનેજના ઇસ્યુ થતા હોય છે. હાલ ઘણીવાર બીયુ અમારે ખારકુવા ઉપર આધારિત આપવી પડે છે, જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ છે એ રીતે. પરંતુ આ બંને ટ્રંક લાઈન થઈ જતા અમારે આપણે વાત કરીએ કે એને પરિણામે જે આ સમસ્યા છે આ સમસ્યા દૂર થશે. પીવાના પાણીમાં અમે આગળ ચાલી રહ્યા છે, ડ્રેનેજ વોટરની અંદર. તદ ઉપરાંત વોટર લોગિંગ સ્પોટ છે કે માન્ય કમિશનરના નેતૃત્વમાં દરેક વોટર લોગિંગ સ્પોટનું એનું નેટવર્ક અત્યારે તૈયારી ચાલી રહી છે કે સિટીની અંદર હાઇડ્રોલિક એન્જિનિયરની જરૂરિયાત હોય તો હાઇડ્રોલિક એન્જિનિયરો પણ લેવામાં આવે કે જો વોટરની અંદર એનો ફ્લો કઈ દિશામાં જાય એ માટેનો. તો જેટલા પણ વોટર લોગિંગ સ્પોટ છે એ બધા સ્પોટોનું હાલ આ બધા જ પ્રોજેક્ટ હોય, મકરબાનો પ્રોજેક્ટ હોય, માણેકબાગ આગળ હોય, પૂર્વમાં આપણે વાત કરીએ કે મધુમાલતી આવાસ, વર્ષોથી આ સમસ્યા હતી ત્યાં વોટર લોગિંગની, એ સમસ્યા હોય તો સમસ્યા આવનારા જૂન જુલાઈ સુધીમાં આ વોટર લોગિંગ સમસ્યાનો પણ અંત આવશે. તો આ રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રીતે એરિયા ડેવલપ થાય તો પહેલે નીચે સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ, નર્મદાનું પાણી અને ધીમે ધીમે તેના પર રોડ, સારા રોડ મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું હોય. અમે અલગ અલગ વિસ્તારમાં જે રીતે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ એ 1.5 કિલોમીટરનો એરિયા આખો આઇકોનિક રોડ બનાવ્યો છે. એવા જ સિટીની અંદર કેશવબાગથી પકવાન હોય, આખો આશ્રમ રોડ હોય, તદ ઉપરાંત વિસર સર્કલથી કોબા હોય, આવા 7 રોડ છે એને આઇકોનિક રોડ તરીકે કે જાણે કોઈ મુલાકાત લે ત્યારે જેમ આપણે ફરતા હોય કે ભાઈ વિદેશમાં ફરતા હોય એવો માહોલ લાગે, એ રીતના અલગ અલગ રોડ આપણે આઇકોનિક રોડ એનું પણ આયોજન રહી ગયું, એના કામ પણ શરૂ થઈ ગયા છે. આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે રોડના કામો છે કે ભાઈ પબ્લિકને પ્રાથમિક સુવિધા કે જે નગરનો અર્થ છે કે નર, ગટર અને પાણી, રસ્તા,
આ સારા મળે એનું સંપૂર્ણ આયોજન હાલમાં ચાલુ છે અને ભવિષ્યમાં આની કોઈ સમસ્યા ના થાય. અને અત્યારે અમે વાત કરીએ કે આયોજનની સાથે સાથે ક્વોલિટીનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ ભૂતકાળની અંદર રોડ બને ને બીજા વર્ષે ખાડા પડતા હતા, પણ હમણાં જ 5 વર્ષે કમિશનર શ્રીએ ખૂબ જ પોલિસી સારી બનાવી છે કે ભાઈ રોડની અંદર કોઈ પણ પ્રકારનો ખાડો પડે નહીં. એટલે ઘણીવાર અમારે પ્રણવભાઈ કે ભાઈ બતાવે નહીં જાય કે આ વોટર લોગિંગ થયું છે કે શું થયું. એટલા માટે આપણે વાત કરી કે રોડ પણ તૂટે નહીં એવું આયોજન નવા વિસ્તારની અંદર પણ હાલમાં થઈ રહ્યું છે. આ અમારી આ ફરજિયાત સેવા છે. એ સિવાય મરજિયાત સેવા મહાનગરપાલિકા અનેક મરજિયાત સેવાઓ પણ હોસ્પિટલ ચલાવવી, સ્વિમિંગ પુલો ચલાવવા, જીમ ચલાવવી, લાઇબ્રેરી ચલાવવી, આવી અનેક મરજિયાત સેવાઓ મહાનગરપાલિકા દ્વારા હાલમાં ચાલુ છે.